નજર અન્ય સમાચાર તરફ કરીએ। કેરળની રાવીઝ હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ તેના આતિથ્ય અને પારંપરિક ભોજનના કારણે પ્રખ્યાત છે। ગુજરાતના આંગણે કેરળની આ પારંપરિક વાનગીઓની મોહક સાંજનું આયોજન કરવામાં આવ્યું। દલીલા ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પરંપરાગત કેરળ વાનગીઓની ભરમાર જોવા મળી। કેરળ શોકેસમાં કેરળની કલા, સંસ્કૃતિ અને સ્વાદનો આનંદદાયક અનુભવ માણવા મળ્યો। ત્રાવણકોર, મધ્ય કેરળ અને મલબાર એમ 3 પ્રદેશોની પરંપરાને આયોજનબદ્ધ રીતે રજૂ કરવામાં આવી હતી। આ સાથે જ રાજ્યના 50 કલાકાર દ્વારા ઓપ્પાના, માર્ગમકાલી, તિરુવાથિરા, પદિયાની, થેયમ અને શિંકરી મેલમ જેવા લાઈવ પરફોર્મન્સ પણ કરાયા। આ ઉજવણીમાં લીલા રાવીઝ કોવલમની 50મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાવીઝના માસ્ટર શેફ દ્વારા તૈયાર કરવામાં આવેલી શાહી વાનગી રાવીઝ નિરાવના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ। શાકાહારી અને જૈન બંનેમાં ન ભૂલી શકાય તેવા ઉમદા સ્વાદ સાથે વાનગીઓ પીરસાઈ, જેનો સ્વાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ માણ્યો। गुजरात और केरला के बीच में एक बहुत सारा एफिलिएशन है, अटैचमेंट है। लॉट ऑफ गुजरात ट्रैवलर्स प्रेफर टू बी इन केरला इन बोर्ड्स ऑन कंट्री। जो इधर हम केरला का एक छोटा सा नमूना लेके आया है। थ्रू दिस इवनिंग वी आर शोकेसिंग केरला। केरला का जो कल्चर है, केरला का जो आर्टिफैक्ट्स है, केरला का जो आर्ट फॉर्म्स है, केरला का जो क्यूजीन्स है, वो गुजरात का ट्रैवलर्स को, प्रिय यात्रियों को दिखाने के लिए, टेस्ट देने के लिए इधर लेके आया है।